ધીમે ધીમે જવાના. मुख्य बाजार क्या? हाँ मुख्य बाजार मेन बाजार. आज मैं दूध अलाउ चाहिए પગથિયું છે ને ત્યાં તમે ઊભા છો ને ત્યાં સુધી પાણી હતું. સરપંચ જ નહીં આવે ને એ આવે તો અત્યારે ગાળો બોલ્યો શું આવતો ફરી બોલવું પડે પેલા તારા સત્ય આવા દો. ભાઈ પાણી છે બજારમાં હું ટ્રેક્ટરમાં પહોંચે કાલ હતા એવા યોગીનભાઈ કાલ કરીને મોકલ્યું હતું ને એવા પાણી છે. આપનું નામ અને હોદ્દો? હેલો, મારું નામ નિમેશભાઈ ગોરધનભાઈ પટેલ છે. હું વસો સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. મારી મંડળીમાં ગઈકાલે સવારે 7 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધી 18 થી 20 ઇંચ વરસાદ પડી ગયો. તેને લીધે ભારે વરસાદથી મારી મંડળીમાં લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન. યુરિયા ખાતર, જૈવિક ખાતર, ચા, મોરસ લીધા છે, ગુણ અને ઘણું મોટું નુકસાન છે. એ અહીંયા આગળ દેખાઈ આવે છે વિડીયોમાં.
અને ગામમાં પણ એટલું જ પાણી છે કે તમે ના પૂછો. અને તાત્કાલિક આને માટે મેં આ દિવાલ કરી પાણી રોકવા, પણ પાણી રોકાયું નહીં. હવે શું કરશો કાકા? બસ આના માટે અમે સત્વર તંત્રને અને અમારા વીમાવાળાને એમ કહીએ કે આની અમને પોલિસી છે તો એનું વળતર ચૂકવે અને સરકાર અમને વળતર ચૂકવે એવી અમારી આશા છે દરેક ગામના રહીશો અને નાગરિકોની. આ તો આપણે નીચે અડવું જ નહીં. હા જો પાણી જેટલું ગાળ કર્યું એટલું જ નીકળી જાય. કેટલા જણ છો? બસ હેડો ને. આ રીતે ભરી અરે ના તો તમે એક ભરીને લઈને જાઓ. આંટી શું નામ તમારું? ગીતાબેન જયેશભાઈ કાછિયા પટેલની પોળ બજારમાં. શું ફરિયાદ છે? શું કહેવું? ફરિયાદ એ છે અમે બે ભાજપના કાર્યકર્તા હોવા છતાં કોઈ ભાજપનું આવ્યું નથી. આખી આ કાછિયાવાડ ભાજપની જ છે. વોટે ભાજપના આપે પણ તોય કોઈ જોવા નથી આવ્યું. સરપંચ ધારાસભ્ય કોઈ નહીં? સરપંચ નહીં, ધારાસભ્યની સરપંચ ફરિયાના છે તોય નહીં આયા. ફરિયાના સરપંચ છે, પાછળ જ રહે છે તોય નહીં આયા હજુ જોવા. કેટલા સમયથી આ તકલીફ છે? શું શું મુશ્કેલી? આ કાલે 2 દિવસથી આ છે. હજુ તો આટલું જ પાણી છે. કાલે તો ઘરમાં છે પાણી હતું મારા. હા, એટલા દિવાલ ચણો છો? હા, 2 દિવસથી અહીંયા કમર સુધી ઉપરનું પાણી છે. અને કાલે તો મારા ઘરની આરો પાર આખી લાઈન વાળા ઘરની અંદર. પ્રદેશ કાકા તમારું? મહેશ કુમાર પરસોત્તમ કાછિયા, ઉંમર વર્ષ 70. આ ગામમાં વિસ્તાર છે, શું તકલીફ છે? શું કહેશો? આ ગામમાં હું 70 વર્ષથી વસો ગામમાં વસવાટ કરું છું અને છેલ્લા 70 વર્ષથી જે પાણી નથી આવ્યું એ પહેલી વાર આવ્યું છે. જે પહેલા ગામમાં કાસ્ટની પદ્ધતિ હતી એ ચડેલા હતા અને હાલમાં ચારે બાજુ ભૂંગળા નાખ્યા છે. એ ચોકઅપ થવાથી અમારી કાછિયાવાડમાં છેલ્લા 4 દિવસથી ઊંઘ ના આવે એવું પાણી લોકોના ઘરમાં પેસી ગયું છે. એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ ભૂંગળા કાઢી અને કાસ્ટની જૂની પદ્ધતિ હતી એ અપનાવો, જેથી કરીને પ્રજાને સુખાકારી મળે. એ અમારી નમ્ર વિનંતી છે. કયા કયા વિસ્તારોમાં પાણી છે? વસોના દરેક વિસ્તારમાં પાણી છે. દરેક વિસ્તારમાં કોઈ જગ્યાએ બાકી નહીં. ભરવાનું, દવાખાનું, નગરી, બજારની કાછિયાવાડ, પછી રાકેશભાઈ રાવના ઘરની આજુબાજુ, ખારી કોઈ, હાઈસ્કૂલ, કોટી પીપર, બધે પાણી છે. મોચીવાડમાં પણ પાણી છે. એટલે ખાસ સાફ કરાવવાની જગ્યા કરાવો અને આ ભૂંગળા કઢાવડાવો. ભૂંગળા ખાસ કઢાવડાવો જેથી કરીને અનુકૂળ આવે.